તો રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને સવારના હા તારે કરવા ને કાલ આપણે ઓમટોનો વિડીયો બનાવ્યો હતો ને એમાં પ્રિયલ સવારે રમતી હતી આપણા ભેગી તે સવારનો વિડીયો ઉતાર્યો ને ત્યાં સુધી હતી પછી બપોરે એને નીંદર આવતી હતી એટલે એ સૂઈ ગઈ અડધી કલાક સૂતી ને પછી પાછી ઉઠી ગઈ એ રમાડતા હતા ને જેવો આપણે પાછો વિડીયો ઉતારવાનું ચાલુ કર્યું ને તો એને નીંદર ચડી ગઈ તે સાંજ સુધી સારી ઘડી સૂતી રહી હતી એટલે કાલના વિડીયોમાં પ્રિયલ બહુ ઓછી દેખાણી હતી સવાર ઘડીએ હતી પછી નહોતી ને આજ તો જો હું વગર ખુરચી આવી ગયો શૂટિંગ કરવા તમે બધા પૂછતા હતા ને કે વિરમભાઈ તમને કેમ છે તો આજ તો બહુ સારું થઈ ગયું હવે તો નહીં એવી જ દુખે હવે તો સારી ઘડી ઊભું હોય તો ઉભાય વાંધો નતો એટલે પછી આજે દક્ષાને કીધું કે લાવ મોબાઈલ મારા હાથમાં હું વિડીયો શૂટ કરું સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા શ્રીરામ કરો શ્રીરામ જય દીકો કરે તો બધા કેમ છો મજામાં ને તો પ્રિયલના જો કાલ 8 મહિના પૂરા થઈ ગયા હતા આપણે વિડીયો બનાવ્યો હતો એમાં બધા બહુ સારી સારી કોમેન્ટ કરી અને ઘણા બધા આશીર્વાદ આપ્યા એના બદલ તમારો થેન્ક યુ બધાને અને પ્રિયલને ઓય હાલો છો એને બૈદી પાસે જાવ બીજું કઈ હે ને જો પ્રિયલ નાસ્તો પાણી ને બધા કરી લીધા હવે કામ કરવું ને હાલો હાલો હમણાં રોટલી દેવા તો ગઈ હતી અહીંયા તો મૂકી હતી હાલો હાલો જઈએ હાલો તો પ્રિયલ હોઈ ગઈ હમણાં ને જો હું આવ્યો તો અહીંયા ગાડી પાસે હતી ગાડીને ચાલુ કરીને ઘડી પર મૂકી દીધી હતી બેટરી ચાર્જ થઈ જાય એવા હતું ને દક્ષા કરે જાય કામ ધોવાનું કામ જઈએ આપણે દક્ષા પાસે જરીક હમણાં આવો માઇક છે નહીં તો માઇક ન હોય તો મારી પાસે તો માઇક છે ને હજી હાઈ બેહી જાવ આઈ મારી બાજુમાં આ બાજુ બેહી જાવ જગા જ નથી રાખી તે જગ્યા હું કરી દઉં હાલો એ મેં ચોકડી બનાવી ને એક જ જણાની જગ્યા રહી એટલી બનાવી એમ નહીં જો આજ કેટલા બધા ઠામ હાલો જરાક વિચારવા લાગો અગાઈ પેલા લગન પેલા જ નતા કેતા કે આ મને શીખવાડી દેજે હું તો વિચારવા લાગી ઉટકવા લાગી ને વધારે હોય તો હાલો હાલો જો દક્ષાએ મસ્તી કરી લીધી આવ્યા ભેગી મસ્તી નહીં હાચન કો હાલો હું તો બતાવવા આવ્યો તો કે જો દક્ષા કેટલું કામ કરે જો મને બેહાડે કે તમે ધોવા બેસી જાવ મારા પપ્પાને ઘેર કમર માંડ હાજી થઈ તારે પાછી ભાંગવી ના એમ નો હાલે વિચારવા તો બેહવું જ પડે આજે જ મેં કીધું હું ક્યાં કહું રોજ રોજ કહું એમ થોડું હાલે કોક દીકતા કરાવવું પડે ને ઘરવાળી યારે કામ તો કરવું પડે ને એમ નો હાલે જો મારા પપ્પાને ઘેર હતી ને તે મારી મોટી બેન હતી ને તો એ ધોતી પછી મારી જેનકી બેન હતી ને એ ધોતી તો કયાક ઈ ધોવા લાગતી હું કયાક જ ધોવા લાગતી અહીં તમારે થોડુંક મને કરવા લાગે મને એકલું ન લાગે ને મજા આવે ને આપડે બે હારે કામ કરતા હોય તો ઈ બેનો હતી હું બેન છે કે એમ નો હાલે હાલો ને જરીક વાર બેસી જાવ ને હવે તમને પાટલો ને બાટલો ને બધું તમને સગવડ કરી દઉં તો હારે વાતું કરતા જા હું ને વિસરતા જા હું વાતો કરવી તો એમ ને થઈ જાય આપણે વાતો કરીએ હું એમ કઈ કરવા એવું ન હોય કે આપણે કામ કરવું પડે તમે હગાઈ પહેલા હા મને શીખવાડી દેજો હું તો કરવા લઉં હું પછી એમ કે જો આમ કરીને આમ હાથ રાખીને આમ કરીને આમ વિસરવાના પછી ઉછમાં વાર્તા હું શીખવાડી એટલે કામ ધોવરાવવા હતા એટલે હગાઈ પેલાની વાતો યાદ કરે હું એટલે એમ નો હાલે ઘડીક વાર હાલો ને પ્રિયલ પૂતી મને જ આડો થયો હાલો ને જરીક વાર એ તો વાતો કરતા કરતા હમણાં ધોવાઈ જાય એમ નહીં જો તમે આયા વૈસરવા લાગો તો મજા આવે ને મને મજા આવે તમને મજા ન આવે ને નકલ મજા ન આવે ના ને તો મજા ન આવે જો પ્રિયલ હોતી તમારે નકલ મજા નતા આવતી જો પ્રિયલ હોતી તમારે થોડું ઘણું કામ થઈ ગયું ને આરામ કરતા હતા ઘડીક વાર બહાર આવ્યા તો ઘડીક કામ કરો તો ફ્રેશ થઈ જાવ ને મજા આવે એવું કરીએ તો મજા ન આવે ફ્રેશ તો એમને ફ્રેશ જ છે એટલે તમે વિડિયો ઉતારવા આવ્યો ઈ તો આપણું કામ જ છે આ થોડુંક મારું કરવા લગન મીઠી વાતો કરીએ ખામે અસલના મીઠા ઓલા ચોખા ઉટકાઈ જાય ને મીઠી વાતો થાય ને તો અસલ ચોખા ઉટકાઈ જાય નકર તો જો આમ જીમ તેમ જવા દો ઝડપ તમે હોય ને તો મજા આવે તો આપણે આજે આગળ અહીં થામ ધોવા બેસી જાય ને એટલે કાલ પછી કપડા ધોતી એમ કે હવે કપડા ધોવા લાગો નહીં ચોક પછી તારા કામ હું સંભાળી લઉં મારા કામ તું સંભાળી લે તો થાય હાલો ભાઈ બહુ જાજી મસ્તી થઈ ગઈ ચોક પાટ હતો થામ ધોવા નથી બેહાડવાના આપડે જાવ તમે આરામ કરો ઘડીક તો હું મારા ફટાફટ થામ ધોઈ લઉં ને માં બનાવે રસોઈની તૈયારી કરે છે એ ક્યારેક વધુ ને ઓછા ને થાય એમાં કઈ હોય નહીં
આપણે તો ચાલો, રોજ મારે હોય. જવાનું છે અહીંયા હમ. રોડ સુધી ધાણા ભાજીને એવું લેતો આવું કંઈક. હા લેતા આવો. પછી માં કરે રસોઈની તૈયારી થી આપણે એની પાસે જાઉં પછી. બધાને સીતારામ ને જય શ્રી કૃષ્ણ. આપણી આખી યુટ્યુબ ફેમિલીને સીતારામ ને જય શ્રી કૃષ્ણ. બધાય મજામાં ને? બસ તો મજામાં રહેવાનું. અને જો હું અટાણે રોટલી લોટ બાંધવા બેસી ગઈ. સીતારામ જય શ્રી કૃષ્ણ કરવાનું તો મોડું થઈ ગયું થોડુંક, પણ પછી રસોઈ કરવા બેસી ગઈ. ટાણું થઈ ગયું રસોઈ નથી. જો મેં રોટલી બનાવું, કારેલાનું શાક થઈ ગયું અને દાળ બફાઈ ગઈ. હવે દાળ વઘારવાની છે, ભાત મૂકવાના છે. ને જો મોરલો આવ્યો વિરમ ફરિયામાં. તો દક્ષાએ ઠામ ધોઈ લીધા ને પ્રિયલ હજી સૂતી, પણ દક્ષા ઓસરીમાંથી ચાકુ લઈને આવી. હવે આજ કંઈક નવીન કરવાની છે. શું કરવા જા દક્ષા ચાકુ? કાપવું કઈક. હાલો જાય બારોબાર જવાનું છે કટિંગ કરવા, કઈક કાપવું. હું કાપવું એ બારોબાર જઈને તમને બતાડીએ. હાલ તો જઈએ. બેલાને બારોબાર જવું પડશે, કેમ કે અંદર કામ થાય એવું નથી. આ ચાકુનું કામ રસોડામાં સિવાય પણ બારોબાર એક કામ કરવા જવું પડે એવું છે. આજથી ચાકુ લઈને જો બારોબાર જઈએ. આજે પ્રિયલ હોતી ના તો પ્રિયલ ને બારોબાર આવવું જોઈએ. કોણ છે બાકી જોરદાર છે ને? આવી ગયા બહાર જો. અહીંયા જઈએ આપણે. જો કાતરે ત્યાં ચાકુ છે, આપણે શું કરવાનું થાય છે. ગજબ થઈ ગઈ. જો આ શું છે? ગઈ રહ્યો દેખાણી હું આ શું છે? કુવાર લેવા આવી. હા, તો આજે આપણે જાજા દિવસ થઈ હું ગયા. તો માએ કઈક ચિંતું હોય કે જા ઓલું લેતી આવતી લેવા આવી. બીજું હું એ બાર ચાકુ નથી કાપવાનું. દાંતડીઓથી પણ કપાય, પણ મેં લીધું ચાકુ. તો જો આવશે અહીંયા બેક કેમેરો કરી નાખો. થઈ ગઈ. વરસાદનું પાણી પીધું ને, બેક કેમેરો કરી નાખો એટલે હરખું કાપવું નાખું. કાપી લે ને. કાપી લઉં તો આમ તો કાપી લઉં. હાલો અહીં થળીએથી આપણે મોટો કાતરો કાપી લીધો. બધા મોઢામાં પાણી આવતું હોય, કેતા હે કાતરો એટલે આંબલીનો કાતરો કે બખાઈનો કાતરો. આપણે ખવારનો કાતરો કાપી. પાણી ન આવે, એ કડવું હોય. હા, ચામાંથી આ લીલું નીકળે માંડ્યું. તો આજે આપણે કરી લઈએ વાળની માવજત અને ચહેરાની પણ. હાલો તો જઈએ નાખવા, અંદર જઈએ હવે. હાલો દક્ષાએ તૈયારી કરી લીધી. વાળ ખોલી નાખ્યા, કુવાર લગાડવી આજ કા. અરીસામાં આવી ગયા. પેલા તો મેં એક અરીસો સાફ કર્યો, કેમ કે ઓલા ચકલા આવતા હોય ને ત્યાં ભરી મૂકે ને વાળે ઓલા ખેરે. આમે છે ને આમાં લેબા ખરે ને તો કોઈને ઘરમાં કે કરતા હોય તો બગડી ન જાય, તો એટલે મેં અહીંયા કાગળ રાખ્યું કોથળી. પછી આની જો હવે રીતે છાલ કાઢી નાખું. કાટાઈ હોય લાગી ન જાય, ધ્યાન રાખવાનું. જો લેબ જ નીકળે છે મજાનો હોય. જરાક અટાણે બહુ રસ નીકળે. એકદમ લીલાછમ થઈ ગયા. પાણી પીધેલા હોય દર વાળું. પછી જો હું તો જમ ચાકા કાપા માર લઉં. હાલો રસ આપણો ઢોરાઈ ન જાય પેલા આપણે માથામાં નાખવા માંડીએ. જો પછી આ રસ હોય ને હાથ તો પછી ધોવાઈ જશે. પછી જો આમ કરી આમ ફેરવતી જાઓ. આપણે ચશ્મા ઘડીક વાર કાઢી નાખીએ. જો આવી રીતે માથામાં હું નાખવા માંડું. પછી આ ભલે ને ગરીબ હોય ને ગોળ ગોળ ગાંઠા જેવા માથામાં આવી જાય તો એ વાંધો નહીં. વધારે પડતો તો આપણે રસનો ઉપયોગ કરવો હોય તો આપણે તો મલક કવાય રહે. લીસા થઈ જાય ને. અરે તો મોઢા ઉપર લગાડી લેવું. હા, મોઢા ઉપર લગાડવું. ટાઈમ મળે ત્યારે લગાડતી હોય. હું મારા પપ્પાને ઘેર હતી ને ત્યારે સવારે વહેલી ઉઠું ને એમ થાય કે આજ નાખવી, તો વહેલી ઉઠી 8 વાગે કામ થોડુંક કરી પછી નાખી લઉં. પછી જો આવી રીતે નાખવા જ માંડું. પછી એમ લાગે કે હવે આમાં રસ નથી
તો આપણે બીજો કાપી લેવાનો લેબો. આમાં બહુ ગરીબ છે એટલે આમાં બહુ રસ છે. આપણે મોટો કાતરો કાપ્યો ને એટલે ઘણા એને નાની નાની હોય તો ચોમાસાના અસલ આપણે થઈ ગયા. તો જો વાળમાં તો નખાઈ ગઈ. આ વાળમાં નાખીએ ને તો એકદમ સિલ્કી અને લીસા વાળ થઈ જાય મસ્ત. તો વાળનું તો કામ થઈ ગયું. હવે આપણે આવ્યા ચહેરા ઉપર ફેસમાં લગાવી લઈએ. તેના મારે જો એક પૂરું ન પડ્યું કેમ કે લાંબા વાળ હેનું પાછું બીજું કાપી આવી હતી. તો હવે જો ફેસમાં લગાડી લઈએ. હા, હું તો પહેલેથી જ લગાડું છું. તો જો હવે ફેસમાં લગાડી લઈએ. તો મોઢું લીસું લીસું કરવું. તો કરવું જ જોઈએ ને. આજે ટાઈમ હતો પ્રિયલ હજી હતી એટલે મેળ આવી ગયો નહીં. કાલ હોતી નથી ને. કાલ હોતી નથી આજે લાંબી નીંદર કરી હતી. દક્ષા અત્યારે જ લગાડી દઉં. કપરમાં ને બધે લગાડી જ લેવાનું. આ બહુ ઠંડી માથામાં તો બહુ ઠંડક ઓરી ગઈ મને તો. કવાય ઠંડી હોય ગરમ હોય ખબર નથી પણ મને તો માથામાં અત્યારે તો ઠંડી ઠંડી લાગી. આનાથી સ્કિન માટે પણ બહુ સારી. આનાથી ફોડકી કે ન થાય એમ કહેતા હોય પણ આ દેશી હોય ને એટલે જાજો ટાઈમ લગાડવી પડે. ટાઈમ હોય તો હું તો લગાડી લઉં. ચહેરા પર તો વાર ન લાગે, વાળમાં હજી વાર લાગે. તો હાલો રસોઈ બની ગઈ ને દક્ષાએ જો વાળમાં કુવારને નાખી લીધી ને તો આ પ્રિયલ ઉઠી ગઈ. રસોઈ બની ગઈ એટલે પ્રિયલને આપી દીધું ભૂંગળું ખાવા. તો જો એ સીધી પ્રિયલને ખબર પડી ગઈ કે ભૂંગળા તરાઈ ગયા. હા, પ્રિયલને ખબર પડી ગઈ કે ભૂંગળા તરાઈ ગયા ને ખાવાનું બની ગયો. તો હવે એ કે ખાવા બધા બેસે તો આપણે પેલા ચાલુ કરી દઈએ. ત્રીજો આપણે ખાવાનું બધું બની ગયું છે. એમાં દાળ છે ને આ ભાત, આ કારેલાનું શાક આપણું, આમ ઠંડી ઠંડી છાશ, રોટલી ને ભૂંગળા તરેલા. બધી બધી વસ્તુ બનાવી નાખી નહીં. તો હા બનાવી નાખ્યું ખાવાનું. દાળ ભાત કે હમણાં કર્યા જ નહોતા તમે તો દાળ ભાત બનાવી નાખશે ને હાલો તમે બધા બપોરા કરવા. અમે બપોરા કરવા બેસી ગયા. હા, અમારે દાળ ભાત ક્યારેક જ હોય. વધારે પડતો અમારે શાક રોટલા ઉપર ભાર હોય. દાળ ભાત હોય તો એ શાક રોટલા તો બનાવીએ જ કેમ કે બધાને જોતા હોય. તો હાલો બધા બપોરા કરવા. જાજી બધી આઈટમ છે ખાવાની. જો પ્રિય ચાલુ થઈ ગયો આપણે ચાલુ કરી દઈએ. હાલો એમ જટ દાદી પાસે જાવું. જતો 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 જાવું. આજા એ ધીરે ધીરે હતી તું ઉતાવળ આવી એને. જતો યાર ખાઈ ગઈ. લે 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 એ લે. ઓહો ઓહો જો તો ખરી ઊભી થઈ ગઈ. પગ પકડીને ઊભી થઈ ગઈ. દેખું એવી બધી ખબર પડે તને. કોઈ ખેકડા મારવા લે લે પ્રિયલ ને ખેકડા મારવા. પાછું પાછું કરવું પાછું કરવું. હમ જોવાનું છે. આમ 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 એ ઉઈપી શ્રી રામ કરીએ. શ્રી રામ બોલીએ. મારા દીકાને એક એક ઉગતા આવડી ગયું. જોજે કેમ બાકી જો એમ પાછળ નહીં જોવાનું. આમ પપ્પા સામુ જો દાદી સામુ ને શ્રી રામ કરો. શ્રી રામ જય રામ જય જય રામ. વાહ, જો એકલી એકલી ઊભી ગઈ. પ્રિયલ કરી લીધી દાદી યારે રમતું. કઈ એને ગોગડા ગાયા, ઠેકડા માર્યા, વાતું કરી. દોડી દોડીને ભાઈ વહી જતી હતી દાદી પાસે મારી પાસેથી. તો જો બારોબાર આવી તારે તો ગયા. કઈ ઘાસમાં આવી જવું જોઈએ નહીં. હા, જો એ આ પાડે. ઠીક હે. તો જો આપણા વાળ ધોઈ નાખ્યા મેં. 2-2.5 કલાક સુધી રાખ્યા હતા. તે ધોવાઈ ગયા ને સાવ લીસા ને સાવ સિલ્કી થઈ ગયા. હા, તારે કરવા છે ને પછી એવા. જો દાંતી આપણે ઓરાવીએ ને તો એમ હેઠો હોય એવા લીસા થઈ ગયા. મારા તો છે જ પહેલેથી જ. મેં ટાઈટ બકલ નાખ્યું નકર તો કેટલી વાર લગાડ્યું ત્યાં તો. હા, 2-3 ફેર તો આમ ઓરાયું ત્યાં તો રહ્યું. એ આ કડક છે એટલે હા ઢીલા પોતું હોય ને તો રહે નહીં.
ને પીનું નથી રહેતી. હા હાલો પ્રિયલ ની વાત મોઢું આજ તો સાંભળજો. એકદમ લીસું લીસું થઈ ગયું હે ને. હા મોઢું એ આમ ચીકાસવાળું નથી લાગતું, આમ અસલ થઈ ગયું. બધું છે આપણે દાંત કરી આવીએ. માથું ઓળાવતી હતી આટી તો તરત નીકળી ગઈ મારે. તરત જ આ કવર નાખીને એટલે આટી બહુ ન રહી મારે તો નથી રહેતી, ઘણા ને રહેતી હોય. આમ દાંત્ય કરે ને આમ વયા આવે સીધા. તારે પ્રિયલ તો જો બ્રશ માં જઈ હતી. બ્રશમાં જામી ગઈ. તો હવે હુકવી લીધા. હવે ટાઈમ મળે કાલ કે પરમ 2 દિવસમાં બસ તેલ નાખી લેવાનું છે આપણું કોપરેલ તેલ. પ્રિયલ ને ચાજ નાખી દીધી. હાલો પ્રિયલ, આજ તો ખેલ કરી લીધા ને દાદી યારે. તો હવે આપણે વિડીયો ને અહીંયા એન્ડ કરીએ કા? હા તો હવે વિડીયો ને એન્ડ કરી દઈએ ને. હલો હા તો મળશું પાછા આપણે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.